વાત હવે મહેસાણાના પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ અંગેના વિવાદની। તો મહેસાણાના પાંચોટ ગામમાં ગ્રામજનો અને ખેડૂતોએ વર્ષો જૂના ઢોર ડબ્બા માટે બાયો ચડાવ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં આવેલો ઢોર ડબ્બો ગાયકવાડ સમયનો છે। તે ઢોર ડબ્બાને તોડી પાડતા કેટલાક પશુના મોત પણ નીપજ્યા છે। આ મામલે ગ્રામજનોએ 60થી વધુ સહીઓ સાથે પંચાયતમાં લેખિત અરજી કરી છે। માંગ કરી છે કે પંચાયત ઘર ગામમાં અન્ય કોઈ જગ્યાએ બનાવવામાં આવે અને આ જગ્યા પશુઓ માટે ખુલ્લી રાખવામાં આવે। તેમજ આ મુદ્દે તલાટીએ ડરાવવા પોલીસ કેસની ધમકી આપ્યાનો પણ આરોપ લગાવ્યો। આ ઢોરખાનું દબાખાનું ગાયકવાડ સરકારથી ડબ્બો હતો। આ પંચાયતે તોડી નાખેલો। અમે આગળ 2 અરજીઓ આપેલી, આ ડબ્બો અમને બની આપો કે પંચાયત મનસ્વી વર્તન કરે છે અને દબાની જગ્યા ઉપર પંચાયત ઘર બનાવો, એમાં અમે ગ્રામજનો સખત વિરોધ કરીએ છીએ અને અમને ધામ ધમકીને આલો કે કેસ કરીએ, આમ કરીએ તેમ કરીએ। છેલ્લા 1 વર્ષથી તો ડબ્બાને ચાર જ નખતા નહીં। અમે હંગામી ધોરણે વાપરવા લે, અમે 2 3 તો સાહેબ 4 વગર મરી ગયો, પાણી વગર મરી ગયો, બરાબર। પંચાયત બનાવી રહી હતા, પંચાયત ઘર બરાબર, એ ડબ્બાની જગ્યાએ બનાવી રહી છે અને કોમના ખેડૂતોનો વિરોધ, આ બધા ખેડૂતો હું બરાબર। અને સાહેબ બિલકુલ અમે વાત કરીને અરજી આલી ને કે તમારા પર કેસ કરો, આવી ધમકી તલાટી અમને આલી। તો બીજી તરફ ગ્રામજનોના વિરોધ અને આક્ષેપોની વચ્ચે સરપંચે પોતાનો બચાવ કર્યો। જણાવ્યું કે રખડતા ઢોરો માટેનો ડબ્બો ગામમાં અગાઉથી જ બનાવવામાં આવેલો છે અને તે કાર્યરત છે। પંચાયત ઘરના નિર્માણ અંગે સ્પષ્ટતા કરી કે અગાઉ જૂની પંચાયત હતી તે જગ્યાએ નવું પંચાયત ઘર બની રહ્યું છે। તેમજ ગ્રામજનો તરફથી કોઈ લેખિત રજૂઆત ન મળી હોવાનો દાવો કર્યો। રાખવાની માંગ પર વહીવટી તંત્ર નમતું જોગશે કે પછી લોકોના વિરોધ વચ્ચે પણ પંચાયત ઘરનું નિર્માણ થશે।